તો વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આ સંસ્કારી નગરીથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરામાં શહેર કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। શહેર કોંગ્રેસે આ સખત વિરોધ નોંધાવ્યો છે। ફાયર બ્રિગેડની સાધનોની ખરીદી કૌભાંડને મામલે પત્ર લખવામાં આવ્યો। કૌભાંડ મામલે સીએમ અને પીએમને આ પત્ર લખવામાં આવ્યો હતો કે જ્યાં આ કૌભાંડ સામે આવ્યું હતું અને આ મામલે ખરીદી કૌભાંડ મામલે સ્થાયી સમિતિને બરખાસ્તની માંગ કરવામાં આવી હતી। સૂત્રોચ્ચાર અને પોસ્ટરની સાથે આ સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આ સમાચાર વડોદરાથી કે જ્યાં જીપીઓ ખાતે આ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આ સખત વિરોધ કરાયો કે જ્યાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા। એ ભ્રષ્ટાચારી કમિટી છે અને એ કમિટીએ આ વડોદરાને ગત વર્ષે આખું પાણીમાં ડૂબાડેલું। વડોદરામાં જે ભ્રષ્ટાચાર તમામ ચરમસીમા લોકો વટાઈ ચૂક્યા છે। આજે વાર્ષિક પુણ્યતિથિ છે વડોદરામાં જે પૂર આવ્યું હતું ને એને, ત્યારે અમે દેશના પ્રધાનમંત્રીને અને મુખ્યમંત્રીને લેટર લખ્યો છે કે આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો, કારણ કે આ લોકોએ ફાયર બ્રિગેડના સંસાધનો નામે જે ભ્રષ્ટાચાર 30 રૂપિયાની 20 રૂપિયાની સિસોટીના 3300 ચૂકવ્યા, 50 રૂપિયાનું લાઇટરના 5000 ચૂકવ્યા। ભાઈ સોનાની સિસોટી હતી, ચાંદીનું લાઇટર હતું અને જે લોકો મૃત્યુ બાદ જ્યારે સ્મશાનમાં જાય ત્યારે કોર્પોરેશન એક ડેડ બોડીના 7000 ચૂકવશે। ત્યારે વડોદરાના પ્રજાના વેરા રૂપિયાનો વેરફાટ થતો હોય, પ્રજાના રૂપિયા તાકડદીરના કરી રહ્યા છે, ભ્રષ્ટાચારમાં લથપથ છે। આખી કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી અને બરખાસ્ત કરવી જોઈએ એ માંગણી સાથે કોંગ્રેસ પાર્ટી આજે લેટર લખ્યો છે। જો પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયથી આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત નહીં થાય તો એવું સાબિત થશે પ્રજાના મનમાં પ્રશ્ન છે કે શું આ કોર્પોરેશનના જે આ લોકોના જે ભ્રષ્ટાચાર રૂપિયા શું ત્યાં પહોંચે છે, પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી સુધી પહોંચે છે? જો આ લોકો કમિટી ડિઝોલ્વ નહીં કરે તો એ પણ આમાં સામેલ છે એવું સાબિત થઈ જશે।